તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે તો સવારમાં ફાર્મમાં પહોંચી ગયા છે ને હેતન સવારમાં નાવા પડ્યો લે નહીં એમાં નથી મારવાનું આ બાજુનો છે ને એમાં હું કોના નહીં તોય નથી નાવાનું ત્યાં ઈ બાજુ નહીં નાતો અહીંયા ના હું હેતન ડૂબકી મારતા આવડે છે. તો ચાલો ગાઈઝ અંદર છે ને ભાખરી રેડી થઈ ગઈ છે તો ભાખરીની અપડેટ લઈએ અને ભાખરી ખાવા બેસી જઈએ. બધા બેસી ગયા છે જો અહીંયા બધા ભાખરી ખાવા બેસી ગયા છે. કાકી ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ. ભાખરી ચાલુ છે. ભણેલા કાકીનો પ્રોગ્રામ હતો ને અચ્છા એવું છે બરાબર. હા તે વાંધો નહીં ચાલો અહીંયા ભાખરી બધાને બેસી જવાનું છે કે ઓકે ચાલો એક ઉપર આટો મારી એવું બધા સુતા છે. હા 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 જો કઈ અહીં બધા સુતા છે. પગ મૂકાય એવી જગ્યા નથી. ચાલો ગાઈઝ તો હું ભાખરી ખાઈ લઉં અને પછી જોઈન્ટ થઈએ શું એક્ટિવિટી કરીએ છીએ. તો ગાઈઝ ભાખરી રેડી છે ચાલો નાસ્તો કરી લઈએ. એ ભૂલે જ રેવા જો. ઓ એ તને જો બાર એવો નાઈ ને દાઢી ડગડગ નું એટલું બધું ઠંડુ પાણી છે બેટા હે એટલું બધું ઠંડુ છે. ફટાફટ બાથમાં પડ ને એટલે તને ઠંડી ન લાગે. હા જો બાબા સાહેબ આવ્યા છે આપણે આંગણે આજે મહેમાન ગતિ કરવા માટે. બાબા સાહેબ કે શું લેશો? બોલો બાબા સાહેબ શું લેશો? બસ તમારા આશીર્વાદ લે. હા બાબાને દેવાના હોય. પેલા બાબા બધાને આશીર્વાદ દેતા હોય બાબાને આશીર્વાદ ની જરૂર. બાબાને દુધા હવે ભાગમાં પડ્યા. સાચી વાત છે. ગાઈસ તો હેતન જો દ્રાક્ષ ખાઈ છે તો એમ તોડ શું કરવા બધી બેટા ભાગે છે. અને અહીંયા બધા જો નાવા પડી ગયા છે મસ્ત. અને આ બાજુ બધા જો હું હા હા અને આ બાજુ જો લીમડો છે બધાએ સવારે લીમડો ખાધો. અને આ બાજુ જો બધાએ મીટિંગ જમાવી છે. અહીંયા જો ભાવના માસી દ્રાક્ષ ખાઈ જો. ભાવના માસી આ એટલી બધી હું એ બધાને ખબર જ છે કોણ ખાઈ છે. 10 કિલો વજન હા ઘટાડ્યું એમ કેટલું ઘટ્યું કે 5 કિલો. તો 100 સેન્ચુરી તો છે જ. જયદીપ તો ક્યારે નહીં તો હું આવ્યો તે ચાલુ તમને લાગે ને ઘટી ના ના કાઈ નથી ઘટ્યું છે ઘટી ગયો પણ હો તો 5 કિલો. કઈ સાહેબ વેવ પુલ ચાલુ થઈ ગયો છે. હા એ તો પીવાય ન જાય પાણી. ગાઈસ આ બધા ક્યારના ફાર્મની મોજ કરે છે જોવો ને. એ તો ક્યારનો નાઈ છે 2.5 કલાક થઈ ગયા 2.5 કલાકથી નાઈ છે. જો આ ભાવના માસીનો વારો પડવાનો છે. જો એ તો એને શ્વાસ લેવાઈ ગયો. એ તો એને તાન ચડ્યું. એ તો કઈ ગયો ઉપર નીકળી જાવ હું તને નીચે ગોતું છું. એ હેતાંશ કૂદકો મારે છે. અરે વાહ એટલું બધું છે ઊંડું. ઓ બાપરે બહુ ઊંડું તો 6 ફૂટ છે 6 ફૂટ. રેસ હલવાઈ ગઈ એમ કહે છે બધા. ઓપરેશન સક્સેસફુલ. ગાઈસ બાદ છે ને નાનો એવો છે પણ બધા બહુ મોજ કરે છે. બધા ક્યારના નાય છે. હેતાંશ તો ઉઠો ને ત્યારથી નાય છે. ગાઈસ તો હું તમને છે ને આખી ફાર્મની ટૂર કરાવું પહેલેથી સ્ટાર્ટિંગથી બરાબર. જો આખી આ શેરી છે ફાર્મની અને આ એનો ગેટ છે બરાબર. આ આખું ફાર્મ છે. તો આ રીતના પહેલા તો છે ને ગેટ આવે છે અને એક આપણી એક જ ગાડી અહીંયા બહાર પડી છે બાકી બધાની બહાર છે. અને આ છે ને આંબો છે. શું કે આમાં કેરી આવશે? કેરી આવશે ને આવી નથી ને ઈ ખાલી અહીંયા આમાં જેનો ભાગ હોય ને ફાર્મનો એને જ કેરી મળે. અમાર ફેમિલી મેમ્બર આ તો ખાજે અમારે છે ઘણા આંબા છે ભાઈ. ઓહો પૈસા વાળા આંબો ગરીબ આંબો છે આમાં કેરી. આ સ્પેશિયલ ઝાડો આનું નામ જેને આવડે ને ઈ કમેન્ટ કરજો. આ ઝાડવાનું નામ એમ બધાને આવડે. ઝાડ હોય તો તમે પૈસા વાળા થઈ જાવ. હા એવું છે ને એવું છે. ચાલો કરોડોમાં વેચાય. ઓકે અહીંયા આ રીતના ઝાડવા છે. આ બધું નાળિયેરી છે
અને આટલા ખાટલા ગાટલા અત્યારે 5000 માં દઈ દેવું છે. અત્યારે મારા ફાઈન 65 લાખ માં વેચ્યું છે, જેને લેવું હોય. પણ વેચવાનું નથી કહેવાનું આમાં. ના પાડે છે જો ના પાડે તારો ઉપર. અને આ બાજુ સ્વિમિંગ પુલ છે, અહીંયા બધા નાઈ છે, અહીંયા ગાડી છે આપણી. ચાલો હવે અંદર જઈએ ચિંતનભાઈ. હાલો અંદર. આ બધા કે વેચવા નથી હવે પછી ખોટા ફોન આવ્યા હતા. લઈ તો કેરી છે અહીંયા મસ્ત કાકડા કેરી આવી ગઈ છે ખાટી મીઠી. આંબાની છે ઘર. એય, 5000 એને આપી દેવું દલાલી. આ હોય આંબાની છે. એવું છે? અરે અરે વાહ. એને અરે રહીને ખાવ માં પાછળ યાદ એને લાગે ને કે ખાવ. હા ચાલો પેલા માળે જઈએ. આ બાજુ ટોયલેટ બાથરૂમ ફ્રીજ ને બધું છે. ફર્સ્ટ ફ્લોર પર જઈએ. ગાઈસ તો અહીંયા છે ને 2 બેડરૂમ છે. એક બેડરૂમ હું તમને બતાવું જો આ રીતનો આખો બેડરૂમ છે એસી સાથે, અને આ બાજુ ગાડલા ને બધું છે. અને આ છે બીજો બેડરૂમ, જો આ રીતનું છે કંઈક. અને અહીંયા છે બાલ્કની, અને અહીંથી વ્યૂ આવે છે પાછળનો. જો આ બધા પાછળના ફાર્મ છે ને એનું ગાર્ડન છે. આ બાજુ બીજું ફાર્મ છે, અને આ બાજુ ખેતર છે, અને આ બાજુ સ્વિમિંગ પુલ છે ને અહીંયા બધા નાઈ છે. તો ગઈ અહીંથી ટેરેસ કંઈક આ રીતનું જ છે. બહુ મોટું ટેરેસ છે. જો અહીંયા ડાન્સ કરે છે, અને આ છે અહીંનું ગાર્ડન. ઉપરથી કંઈક આવો લુક છે, આવો કંઈક નજારો છે. બેસવા માટે બનાવ્યું છે. સરસ સરસ, લે મસ્ત ફોટો આવે છે. તો ગાઈઝ આ રીતનો કંઈક ફાર્મ ટૂર હતો. આ રીતનું ફાર્મ છે. દર્શિતા ભાઈ કેરી નહીં આવે હો. કેરી આવે ને એટલે જ આ કરીએ છીએ. તો ગાઈઝ જો છોકરાઓ જમવા બેસી ગયા છે મસ્ત મજાનું. પુષ્પા તો ગાઈઝ જમવાનું રેડી છે. ઊંધિયું છે, રોટલી છે, મઠ્ઠો છે, અને પાપડ ને સલાડ છે. અરે વાહ, તારી કેટલામી રોટલી? વાહ સરસ. ચાલો ગાઈઝ તો 4:45 વાગી ગયા છે, અને હવે અત્યારે બધા ફાર્મમાંથી બહાર નીકળ્યા. ઠંડો પવન આવ્યો, અને હવે છે ને ચા લઈને આવ્યા છે જો માસી. અને આ બધું મસ્ત તરબૂચ સુધાર્યું છે જો ફર્સ્ટ ક્લાસ. લાવો ચા લાવો. આ બાજુ બધું છે ને, પણ એવી હું પીવું પછી કહું હમણાં. લાવો ઓરિજિનલ ભરવાડ ચા ભરવા. અરે એ કે ઓરિજિનલ ભરવાડ ચા એમ કે. તો ચા રેડી છે, ચાલો ચા પી લઈએ. તો ગાઈઝ હવે છે ને ચા પી લીધી, અને હવે છે ને જો આ પોપકોર્ન લઈને આવ્યા છે ભાવનામાંથી. અને આ છે ને આમાં ચીઝ છે, હા. દૂધ છે. ચીઝ એમાં થોડું હોય. હા, ચીઝ નો મસાલો છે. હું તને કહું ને, ક્યાંથી? આફ્રિકાથી આવ્યો છે? આફ્રિકાથી આવ્યો છે. અહીંયા વાહ. નથી. જોઈ લ્યો તમે, ખાઈ જોવો ને મને કયો. નાખી દીધો છે. હા, નાખી દીધો. જો ઉપર નાખ્યો. હવે સિંબે મને સ્વાદમાં ફેર પડ્યો કઈ કયો તો મને. ખાવામાં કેમ છે? જો ઓકે. લાવો મને બતાવી દે. એવું છે. હું બધાને ફ્રી છું ને એટલે ખવડાવું છું. આ બધા છે ને એન્જોય કરે. હું એકલી. આ સ્પેશિયલ પોપકોર્ન નો મસાલો છે. એનો છે. પોપકોર્ન આવી ગયા છે. ચાલો તો હવે ખાઈ લઈએ. ગાઈસ તો અત્યારે છે ને 6 વાગી ગયા છે, અને ફાર્મની શેરીની હું તમને હાલત બતાવું કેવી કેરી છે ને. આ બધા ફાર્મમાં આવીને જો આ ફાર્મ છે આપણું, અને આ શેરીમાં જુઓ તમે ફૂલ પાણી ભરાઈ ગયું છે. સ્વિમિંગ પુલના પાણી બધા બહાર આવી ગયા છે. જુઓ ગાઈસ અત્યારે હું છે ને એક બાજુના ફાર્મે આવ્યો છું, અને અહીંયા મેં છે ને એક યુનિક વસ્તુ છે હું તમને બતાવું. તમારે કોમેન્ટ કરવાની છે આ વસ્તુ આને કેમ કરી છે ને એમ. જો આ ફાર્મ છે આખું, બરાબર. હવે જો આ ફાર્મની દિવાલ છે, અને દિવાલમાં આ રીતનો કંઈક હોલ છે. સીધું પાછળનું ખેતર આવે છે, બરાબર. હવે આ સમજાતો નથી આ રીતનો હોલ એને કેમ કર્યો છે. એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે આવું કેમ કર્યું છે. હું તમને આખું ફાર્મ બતાવી દઉં. જો અહીંથી એન્ટ્રી છે, બરાબર. આખી શેરી છે, જો બધાની ગાડીઓ પડી છે, અને આખું ફાર્મનું ગાર્ડન છે. આ લોકો વહી ગયા છે, અને અહીંયા સ્વિમિંગ પુલ છે. આ એનો બંગલો છે, અને અહીં એક્ઝેક્ટ આ રીતનું આ આખું છે. આવું કેમ હશે ને એ તમારે મને કહેવાનું છે. જો અહીંથી સીધું પાછળનું ખેતર આવી જાય છે. અહીંથી સીધી ઓપન જગ્યા છે, જો કૂતરાય છે અહીંયા. હવે ખાસ તમારે છે ને આ રીતની એક કોમેન્ટ કરવાની છે વિચારીને કે આવું કેમ કરતા હશે. હું નેક્સ્ટ બ્લોગમાં તમને કે આનો જવાબ આપીશ આવું કેમ છે, પણ તમારે કોમેન્ટ કરવાની છે. આને બહુ ડાન્સ કરવાનો મન થતો લાગે. ને તારા બિંદાસ જ રહ્યા છે. કપડા બપડા તૈયાર કોઈ વસ્તુ નહીં. નાઇટ ડ્રેસમાં પૂરે ટીમ નહીં. આખો દિવસ નાઇટ ડ્રેસમાં વયો ગયો કેમ? હા
પૂર આવ્યું જો પાણી પાછું વધવા માંડ્યું જો ગાઈસ પાણી પાછું ધકેલાઈ ગયું હતું હવે પાછું વધવા માંડ્યું હા ગાડીના ટાયર ડૂબી જાય ને એવું ત્યાં છે. વચ્ચે અહીંયા કેમ આવી રીતના આમ કાંઈક જો ને પરપોટા જેવું થાય છે કે દેખાય છે એવું કેમ થાય છે એ બધી નદીઓમાંય થતું એ તો આપણે માછલીનું કદાચ એને કારણે થતું હોય પણ આમાં કેવા પરપોટા જગ્યા હોય કે નહીં આન વચ્ચે RCC માં થોડી થોડી જગ્યા હોય કે નહીં એને લીધે પણ એમાંથી ગરમી નીકળતી હોય બધી પકડો 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 એ પકડાઈ ગયો તો જો 6:30 વાગી ગયા અને પુલ આખો ખાલી કરી નાખ્યો અને હવે જે આવશે ને એ લોકો વોશ કરીને પછી નવેસરથી ભરશે. આ પુલ ખાલી કરવા માટે પણ મોટરની જરૂર પડે છે. જો સામે મોટર ચાલુ છે અને મોટરથી બધું પાણી અહીંયા આવે છે. અહીંયાથી સીધું ગટરમાં જતું રહે આ પાણી. તો ગાઈઝ અત્યારે છે ને 7:50 થઈ ગઈ છે, 8 વાગવા આવ્યા છે અને અત્યારે ફાર્મ ઉપર છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાણીપુરી ખાઈને બધાને જવાનું છે. ગાઈઝ પાણીપુરી ખાઈ લીધી છે અને છે ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, 9:30 થઈ ગયા છે. ગાઈઝ તો ચાલો જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ભાઈ આવજે. હાઈ ફાઈ. ઓકે મનુ હાઈ ફાઈ. ઓકે સરસ. બાય 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 બાય. હા બાય 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 બાય. ગઈ તો ફાઇનલી હવે જયદીપ ફાર્મ ને મારે છે લો અને બેસે છે ગાડીમાં. તો ગાઈસ ફામેથી નીકળી ગયા છે ને શેરીમાં પાણી જો ચોમાસાનું પાણી ભરાણું હોય ને એટલું બધું પાણી ભરાણું છે. તો આખી શેરીમાં પાણી પાણી, અડધું ટાયર ડૂબી જાય ને એટલું પાણી છે. આખું ડૂબી ગયું છે. એટલે આવ્યા ત્યારે આખી શહેરી ભરી હતી 4 ની, એટલું પબ્લિક આવ્યું હતું. અને આજે હાવ સુનકાર બધા કોઈ નથી. હા હવે આપણી સામે વાળા એક હતા ફાર્મ વાળા, બાકી કોઈ આખી સોસાયટીમાં કોઈ બધા પાણી ઠલ્યું ઠલ્યું વયા જાય. ક્યાંથી કાઢ્યું કોને ખબર. બધા લોકો સાંજે રસોઈ જ નથી બનાવી. રસોઈ આપણે સામે 2 ફાર્મ વાળા જ બનાવી. હા બધા વયા જાય. 6 વાગે ત્યાં બધા નીકળી ગયા 6 વાગે ને બધા જ લોકો નીકળી ગયા હતા. આપણી બાજુની ફાર્મ વાળા તો 4-5 વાગે ચાલે વહી ગયા. ઈ વેલા વયા ગયા હતા. મોસ્ટ ઓફલી બધા 80% લોકો વહી ગયા હતા. 5 વાગે વહી ગયા હતા. પછી હેતાંશ એ લોકો હિચકે કા બેટા. ગાઈસ તો ફાઇનલી ફામેથી ઘરે પહોંચી ગયા અને જો 11:30 થવા આવ્યા છે અને જો આ બધો સામાન ઉપર લઈ લીધો છે. હવા કાઢીને કેમાંથી જો અહીંથી હવા કાઢીને કાંઈથી. હા બધી કાઢને ખોલી. હેતાંશભાઈ ફૂલ ઊંઘમાં છે, ગાડીમાં હોઈ ગયા હતા. મમ્મી જય સ્વામિનારાયણ. ગાઈસ તો આજના દિવસે ફાર્મમાં બહુ મોજ કરી, બધા ભેગા થતા ફૂલ એન્જોય કરી. બરાબર, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.